મહેસાણા સિવિલમાં 40 વર્ષીય મહેન્દ્ર ભારતી ગોસ્વામી નામના દર્દીનો રેરેસ્ટ ઓફ રેર કેસ સામે આવ્યો છે। આ વ્યક્તિ વિસનગરના ભાંડુ ગામનો છે। 2 વર્ષથી તેઓને પેટમાં દુખાવો રહેતો હતો, જેના કારણે તેઓએ વિવિધ હોસ્પિટલમાં સારવાર લેવામાં આવી છે। મહેન્દ્ર ભારતીની સોનોગ્રાફી કરવામાં આવી, ત્યારબાદ તેમનું એપેન્ડિક્સનું નિદાન કરવામાં આવ્યું। હવે મહેસાણા સિવિલમાં ઓપરેશન શરૂ કર્યા બાદ તબીબને જાણ થઈ કે એપેન્ડિક્સ તો છે જ નહીં। પેટમાં વધુ શોધતા જૂનો ₹1નો સિક્કો મળી આવ્યો। સોનોગ્રાફીના એપેન્ડિક્સનું નિદાન થયું હતું, ત્યારે સિક્કો હોવાની ખુદ મહેન્દ્ર ભારતીને જાણ ન હતી। ત્યારે અહીંયા કોની ભૂલ ગણી શકાય તે અત્યારે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। સિવિલનો ઉપકાર માનું છું ઘણો, और અત્યારે આ ખર્ચો અગર પ્રાઇવેટમાં કરત તો જબ્બર ખર્ચો થાત, તો પ્રાઇવેટને ડૉક્ટર બી આ સિક્કો નહીં ખોદી શકત। જો આ મેડમ સિવિલની મેડમે સિક્કો ખોડ્યો ના, એમ્પેટિસનું ઓપરેશન હતો ને ઓપરેશન થયો સિક્કાનું। મેં બી બહુ ચાતુર થઈ ગયો કે આ સિક્કો આવ્યો કે મેં બરાબર। આ મેડમનું ના મહેસાણા સિવિલનું બહુ આભાર માનું છું, બહુ ધન્યવાદ માનું છું। इधरनी सेवा ना મહેસાણાની સિવિલ માનું બહુ સારી ગમી છે। और મેડમે સારી રીતે ઓપરેશન કર્યો છે, કોઈ ખબર બી નહીં પડી ઓપરેશનમાં ના। મેડમે કીધો કે બિલકુલ સારા થઈ જાઓ છો ના, સારા રીતે તમારે ઘરે જવાનું થશે। તમને આ તકલીફ ક્યારથી થઈ રહી છે? ક્યારથી દુખાવો થતો? આ મારે તકલીફ કમસે કમ 2 વર્ષથી ઉપર હતી। એના કરતાં ગાંધીનગરની સિવિલમાં ગયો, પછી અમદાવાદની સિવિલમાં રિફર કર્યો, મગર અમદાવાદની સિવિલવાળા બી સિક્કો નહીં ખોદી શક્યા બરાબર। મગર મહેસાણાની સિવિલે સિક્કો કાઢી દીધો બહાર। અમારી જોડે એક દર્દી પૂજારી દાદા એબ્ડોમિનલ પેઇન એટલે કે પેટમાં દુખાવાની કમ્પ્લેન સાથે અમારા ત્યાં આવ્યા હતા। અમારા સર્જને એમને એક્ઝામિન કર્યા પછી એમને એપેન્ડિક્સના જેવું કારણદર્શક લાગ્યું હતું અને એના માટે અમે એમની પ્રાઇવેટમાં સોનોગ્રાફી પણ કરાવી હતી। એમાં પણ એપેન્ડિક્સના એરિયામાં લમ્પ ડાયગ્નોસ થઈને આવ્યું હતું, એટલે એના માટે એમને ઓપરેશનમાં લીધા હતા। ઓપરેશનમાં લીધા બાદ સર્જને જ્યારે સર્જરી ચાલુ કરી પછી એમને તપાસતા એવું જણાયું કે અંદર આંત્રપૂછ, જેને આપણે એપેન્ડિક્સ કહીએ છીએ, એ હતું જ નહીં। અને બહુ રેર કેસમાં આવું થતું હોય છે કે જેમાં આંત્રપૂછ ના હોય। જીનેટિકલી ઘણા ઓછા 1 કે 2% દર્દીઓમાં જ આવા કેસીસ મળતા હોય છે, પરંતુ અંદર લમ્પ શોધતા અમને જણાઈ આવ્યું કે ગઠ્ઠો છે અંદર આંતરડામાં, અને એ ગઠ્ઠામાંથી અમને ડિસેક્શન કરીને અમારા સર્જને એમાંથી ₹1નો સિક્કો કાઢ્યો। ત્યારે દર્દીને પોતાને પણ ખ્યાલ નહોતું કે અંદર એમણે સિક્કો કોઈ દિવસ ગળી ગયા છે અને આંતરડામાં ફસાઈ ગયું હતું, અને બાકીના એના આંતરડામાં ફસાઈ જવાના કારણે એને બધા સિમ્પટમ્સ આવતા હતા, અને સક્સેસફુલી ₹1નો સિક્કો કાઢીને એનું ઓપરેશન થઈ ગયું છે અને અત્યારે દર્દી એકદમ સ્ટેબલ છે અને અમારા જનરલ હોસ્પિટલ મહેસાણામાં દાખલ જ છે। ઓપરેશન એપેન્ડિક્સનું કરવાનું હતું ને એપેન્ડિક્સ નીકળ્યું જ નહીં? હા, એપેન્ડિક્યુલર લમ્પ ડાયગ્નોસ થયું હતું એનું સોનોગ્રાફીમાં, અને રેર એની આવી ટાઈપની એનોમલી હોય છે જેમાં એપેન્ડિક્સ નથી નીકળતા હોતા, પણ અંદર કોઈ કારણસર ચેપ કે ગઠ્ઠો થઈ ગયો હોય તો એનું નિવારણ કરવા માટે એને સિમ્પટમ્સના કોરિલેશનથી એને ખોલીને જોઈએ એટલે ખબર પડે, અને સર્જન એ રીતે એનું આંતરડાની જે ગાંઠ વળી ગઈ હોય કે લમ્પ બની ગયો હોય એને છૂટો પાડીને પછી દર્દીને રાહત થતી હોય છે। પણ આ કેસમાં એવું કરવાથી અમને આ નવું ખબર પડી કે અંદરથી ₹1નો કોઈન નીકળ્યો છે, અને દર્દીને કોઈન નીકળી ગયા પછી અત્યારે એકદમ સ્ટેબલ છે અને ઘણી સારી એની પરિસ્થિતિ છે। સોનોગ્રાફી મશીન પણ પકડી ના શક્યું ₹1નો સિક્કો? હા, અમારા ત્યાં સોનોગ્રાફી મશીન તો બગડેલું છે, એટલે અમારા ત્યાં અમે નથી કરાવી શક્યા એની સોનોગ્રાફી મશીનથી સારવાર એની, પણ અમે બહાર કરાયું છે એનું સોનોગ્રાફી, અને એમાં પણ અમને નથી પકડાયો સિક્કો।